દીપાલી ભાભી કેમ છો? હા હો પિયરથી આવી ગયા, મજામાં ને? હા બાપા, હા મારા ભાઈ તો કેવા હારા છે બાપા, એ તો બહુ જ સીધા છે, તમારું કેવું ધ્યાન રાખતો. કોણ? તમારા ભાઈ? હા એ બહુ સારા છે ભાઈ, અમારે તો એ ભગત માણસ છે. હું પિયરથી આવીને તો મારા આટલું સાડલો લઈને રાખ્યો, બોલો. હા તો આ હું કે દીપાલી ભાભી એ કે મારા ભાઈ તો કેવા હારા છે ને કેવા સીધા છે ને એવા વખાણ કરે છે. મેં હા એ તો બહુ સીધા છે, ઘરે આવો તો ખબર પડે કેવા સીધા છે. એ તો જ્યારે ઘરે આવે ને ત્યારે તો જાણે કેમ નેટ વયું ગયું હોય, અને ફોન ના તો એવું મોઢું હોય એનું, અને કાં તો જાણે કેમ મેં 3 દિવસ સુધી ઘરે રસોઈ જ ન બનાવી, જઈમાં ન એવું મોઢું હોય. તો કહું પાડોશિયા હારે જ મીઠા મીઠા થતા હોય. તમારે એવું છે ને, પાડોશિયા કંઈક અલગ જ મૂડમાં હોય, અને ઘરે આવે એટલે મૂડ જ ચેન્જ હોય. આપણી હારે તો આમ જાણે કેમ આમ શું કેવું એ ખબર નથી પડતી, કોઈ શબ્દ નથી બોલો કહેવા માટે. મને તો એમ જ થાય કે કાં તો ચાર્જર કેમ મળતું ન હોય એના જેવા મોઢા હોય આ લોકોને. તમારે એમ જ હોય ને? કોમેન્ટમાં લખજો.